એક નાનકડું ગામ હતું જે તેની ભક્તિ અને આધ્યાત્મિકતા માટે જાણીતું હતું. આ ગામમાં લક્ષ્મી નામની એક યુવાન સ્ત્રી રહેતી હતી જે ખૂબ જ ધનવાન અને સુંદર હતી. લક્ષ્મી દાનપુણ્યમાં ખૂબ માનતી હતી અને હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા તૈયાર રહેતી હતી. એક દિવસ લક્ષ્મી ગામના મંદિરમાં દર્શન કરવા ગઈ. ત્યાં તેણે એક ગરીબ મહાત્માને જોયા જે એક વૃક્ષ નીચે બેઠા હતા. મહાત્માના ચહેરા પર એક અનોખું તેજ હતું, પરંતુ તેમના કપડાં ફાટેલા હતા અને તેમની પાસે કોઈ સાધન કે સુવિધા ન હતી. લક્ષ્મીને મહાત્મા પર દયા આવી અને તેણે તેમને ભોજન અને વસ્ત્રો અર્પણ કર્યા. મહાત્માએ લક્ષ્મીનો આભાર માન્યો અને કહ્યું, દીકરી, તારું હૃદય ખૂબ જ દયાળુ છે. હું તારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકું છું. લક્ષ્મીએ થોડો વિચાર કર્યો અને પછી કહ્યું, મહાત્માજી, મારે દુનિયાનું સૌથી અમૂલ્ય રત્ન જોઈએ છે. મહાત્મા હસ્યા અને કહ્યું, દીકરી, દુનિયાનું સૌથી અમૂલ્ય રત્ન કોઈ ભૌતિક વસ્તુ નથી. તે તો જ્ઞાન, પ્રેમ અને શાંતિ છે. શું તું ખરેખર એ રત્ન મેળવવા માંગે છે? લક્ષ્મીએ કહ્યું, હા મહાત્માજી, હું એ રત્ન મેળવવા માંગુ છું. મહાત્માએ કહ્યું, તો પછી તારે મારી સાથે આવવું પડશે. હું તને એ રત્ન સુધી પહોંચવાનો માર્ગ બતાવીશ. લક્ષ્મી મહાત્મા સાથે જંગલમાં ગઈ. તેઓ ઘણા દિવસો સુધી ચાલતા રહ્યા અને લક્ષ્મીએ રસ્તામાં ઘણા દુઃખો અને કષ્ટો સહન કર્યા. પરંતુ તેણે હાર ન માની, કારણ કે તે અમૂલ્ય રત્ન મેળવવા માટે દૃઢ હતી. અંતે તેઓ એક ઊંચા પર્વત પર પહોંચ્યા. મહાત્માએ લક્ષ્મીને કહ્યું, આ પર્વતની ટોચ પર જ એ રત્ન છે, પરંતુ ત્યાં સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ મુશ્કેલ છે. શું તું હજુ પણ જવા માંગે છે? લક્ષ્મીએ કહ્યું, હા મહાત્માજી, હું કોઈ પણ કિંમતે એ રત્ન મેળવવા માંગુ છું. મહાત્માએ લક્ષ્મીને પર્વત પર ચઢવામાં મદદ કરી. રસ્તો ખૂબ જ સાંકડો અને લપસણો હતો અને ચારે બાજુ ઊંડી ખીણો હતી. લક્ષ્મી ડરી ગઈ, પરંતુ તેણે હિંમત હારી નહીં. તે મહાત્માના પગલે ચાલતી રહી અને ધીમે ધીમે પર્વતની ટોચ પર પહોંચી. જ્યારે લક્ષ્મી પર્વતની ટોચ પર પહોંચી ત્યારે તેણે જોયું કે ત્યાં કોઈ રત્ન ન હતું. ત્યાં ફક્ત એક શાંત અને સુંદર દ્રશ્ય હતું. લક્ષ્મી નિરાશ થઈ ગઈ અને તેણે મહાત્માને પૂછ્યું, મહાત્માજી, તમે કહ્યું હતું કે અહીં અમૂલ્ય રત્ન છે, પરંતુ અહીં તો કંઈ નથી. મહાત્મા હસ્યા અને કહ્યું, દીકરી, તે સાચું સાંભળ્યું હતું. અહીં જ અમૂલ્ય રત્ન છે. આ શાંતિ, આ સુંદરતા, આ જ્ઞાન જે તે આ મુશ્કેલ યાત્રા દરમિયાન મેળવ્યું છે એ જ સાચું રત્ન છે. ધન અને સત્તા તો ક્ષણિક છે, પરંતુ જ્ઞાન, પ્રેમ અને શાંતિ હંમેશા આપણી સાથે રહે છે. લક્ષ્મીને સમજાયું કે મહાત્માએ તેને શું શીખવ્યું હતું. તેણે પોતાની અંદર જોયું અને તેને શાંતિ, પ્રેમ અને જ્ઞાનનો અનુભવ થયો. તે સમજી ગઈ કે આ જ દુનિયાનું સૌથી અમૂલ્ય રત્ન છે અને તે તેને મેળવી ચૂકી છે. લક્ષ્મી મહાત્માની ચરણોમાં પડી અને તેમનો આભાર માન્યો. તેણે કહ્યું, મહાત્માજી, તમે મારી આંખો ખોલી નાખી. આજે મને જીવનનું સાચું મૂલ્ય સમજાયું. મહાત્માએ લક્ષ્મીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, દીકરી, હંમેશા યાદ રાખજે કે સાચું ધન તારી અંદર જ છે. તેને શોધ અને તેને વહેંચ. લક્ષ્મી એક નવી વ્યક્તિ તરીકે ગામમાં પાછી ફરી. તેણે પોતાનું ધન ગરીબો અને જરૂરિયાતમંદો સાથે વહેંચવાનું શરૂ કર્યું અને તે જ્ઞાન અને શાંતિનો સંદેશ ફેલાવવા લાગી. લોકોએ તેને એક મહાન સંત તરીકે સન્માનિત કર્યા અને તેનું નામ હંમેશ માટે ઇતિહાસમાં અમર થઈ ગયું.